પધારેલા સૌનું સ્વાગત છે અને વિશેષ રૂપથી પ્રતાપભાઈ ઈરાકથી આવ્યા છે. ઈરાકથી આવેલા પ્રતાપભાઈને વિનંતી કરું અહીંયા બાપુ પાસે આવશે. ₹2,51,000 મુખ્ય યજમાન શ્રી કિશોરભાઈ વેલજીભાઈ કુંભાણી મુંબઈ. ₹1,51,000 ધીરુભાઈ સાવલિયા રઘુવીર હાર્ડવેર. ₹1,51,000 બહાદુરસિંહજી બાપુ મનુભા રાયજાદા અમદાવાદ. ₹51,000 લવજીભાઈ માધાભાઈ હિરપરા અમદાવાદ. ₹31,000 જયેન્દ્રભાઈ શાહ મુંબઈ. ₹51,000 ભાવિનકુમાર ધીરજલાલ ઠુંબર. ₹21,000 મહેન્દ્રભાઈ ધડુક. ₹11,111 પ્રવીણભાઈ ભલારા. ₹11,111 ધનજીભાઈ પટેલ રૂવચ અને ₹11,111 હરદેવસિંહજી બાપુ રાયજાદા. આ હતો આ ઉત્સવનું રોકડદાન. અને એ જ પરંપરામાં પ્રસાદી માટે જે દાતાઓ તરફથી દાન મળ્યું છે એને આપણે મૂલવી લઈએ. હું આગળની વાત કરું એ પહેલા આપ સૌને હું વિનંતી કરીશ, હું નામનો ઉલ્લેખ કરું ત્યારે આપ તાળીઓથી એ વાતને વધાવજો. આપણા આ દિવ્ય મહોત્સવના પરમ પૂજ્ય વક્તા બેન શ્રી રતનબેન આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે તેમનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. રાત્રિ કાર્યક્રમમાં બેનનું હૃદયથી અભિવાદન છે, એમના ચરણમાં વંદન છે. ₹5,555 માનખેત્રા ગતગંગા. ₹500 હરદાસભાઈ ખીરસરા. ₹11,051 કાંતાબેન મનસુખભાઈ કેશોદ. ₹551 રાજેશભાઈ રાયમલભાઈ હાંડલા. ₹500 રાયમલભાઈ હાંડલા. ₹5,000 રાજુભાઈ નવઘણભાઈ પરમાર ચાંદીગઢ. ₹500 હાજાભાઈ નારાયણભાઈ ડોડિયા સુલતાનપુર. ₹500 ઝાલા જીવાભાઈ નારાયણભાઈ શિલોદર. ₹500 સોલંકી પ્રભુભાઈ જયસિંહભાઈ ગોરેજ. ₹500 રાણાભાઈ બાલાભાઈ બાલાગામ. ₹500 જગમલભાઈ નારાયણભાઈ પીઠિયા. ₹500 રાજાભાઈ ગોવિંદભાઈ. ₹1,111 ગોપી મંડળ દવેશરી કેશોદ તરફથી. ₹500 એક માતાજી તરફથી રામ ભરોસે મળે છે. અને ₹1,100 શ્રીમાન પુંજાભાઈ બોદર ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ કેશોદ. ₹1,000 વિક્રમભાઈ સિંહાર. આ હતું અત્યારનું રોકડદાન. આ અવસરની દિવ્ય આભાને સમગ્ર ગુજરાતના લોકમાનસ સુધી પહોંચાડવા માટે આપણી વચ્ચે પધાર્યા છે ભાઈ શ્રી જગદીશભાઈ યાદવ, TV9 અને ડેઇલી ન્યૂઝ ગુજરાત હેડ, મયુરબેન મકવાણા ડીડી ભારતી ગુજરાત હેડ. આ બંને પત્રકારોનો હું હૃદયથી અભિવાદન કરું છું, જે આ સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ TV9 અને ડીડી ભારતી ઉપરથી સમાચારના માધ્યમથી આવે છે. આ આપણા ઉત્સવનું એક જમા પાછું છે. એ બંને પ્રેસ રિપોર્ટરની હું હૃદયથી નોંધ લઉં છું અને એમનું અભિવાદન કરું છું. વિશેષ રૂપથી જે આપણે ભોજન પ્રસાદ લઈ રહ્યા છીએ એ ભોજન પ્રસાદમાં જે દાતાઓ તરફથી સામગ્રી રૂપે દાન આવ્યું છે, દાનને મૂલવી લઈએ તો 1 કટો ખાંડ જયસિંહભાઈ રામા. આ સમગ્ર આખી યાદી એક સિલોદર ગામની છે, એટલે હું વારંવાર સિલોદર નહીં બોલું, પણ હું જ્યાં બોલીશ એ બધું જ દાન સિલોદર ગામ ગતગંગા તરફથી મળેલું છે. 1 કટો ખાંડ જયસિંહભાઈ રામાભાઈ. 2 કટા ખાંડ ઇન્ડિયન ટ્રેક્ટર્સ. 1 કટો ચોખા અજીતભાઈ પુંજાભાઈ ગોહેલ. 1 કટો ખાંડ અર્જુનભાઈ રણધીરભાઈ. 1 કટો ખાંડ કાનજીભાઈ હીરાભાઈ મોરી. 1 કટો લોટ કાનાભાઈ ભીખાભાઈ. 1 કટો ખાંડ માનસિંહભાઈ રાજસિંહભાઈ. 1 કટો ખાંડ જીવાભાઈ જગાભાઈ મોરી. 1 કટો ખાંડ કાળાભાઈ કરશનભાઈ. 1 કટો લોટ સુભાષભાઈ રાયસંગભાઈ. 1 ડબ્બો તેલ ડોડિયા અજીતભાઈ પીઠાભાઈ. 2 કટા ખાંડ શિલોદર પૂનમ ગતગંગા. 1 કટો લોટ ભીખાભાઈ કાનાભાઈ. 1 કટો ખાંડ નાથાભાઈ ગોવિંદભાઈ. 1 ડબ્બો તેલ રમેશભાઈ રાજસિંહભાઈ. 1 કટો ખાંડ પ્રતાપભાઈ દેવાભાઈ ડોડિયા. 1 કટો ખાંડ વીરાભાઈ કરશનભાઈ જાદવ. 1 કટો લોટ ખેર હાજાભાઈ રામભાઈ. 1 ડબ્બો તેલ જયસિંહભાઈ દાનાભાઈ. 2 કટા ખાંડ જાદવ અજયભાઈ કરશનભાઈ સરપંચ શ્રી. 1 ડબ્બો તેલ ખેર જિગ્નેશભાઈ સામતભાઈ. 1 કટો લોટ જાદવ બાલુભાઈ રાજસિંહભાઈ. 1 કટો લોટ જાદવ ગટુરભાઈ પરબતભાઈ. 1 કટો ખાંડ
ડોડિયા લક્ષ્મણભાઈ દુદાભાઈ, 1 કટો લોટ ખેર કિશોરભાઈ કાળાભાઈ, 1 કટો ખાંડ જાદવ ઉકાભાઈ કરશનભાઈ, 1 કટો ખાંડ જાદવ વીપી અને 1000 રૂપિયા કારાભાઈ લક્ષ્મણભાઈ સિલોદર, તેમજ 1 ડબ્બો 1 કટો બાજરો પણ પ્રસાદી માટે આવ્યો છે, 1 કટો બાજરો શ્રી મસરીભાઈ ડોડિયા. ધન્યવાદ, આભાર. આ સાથે વિશેષ રૂપથી અન્ય જે ગામમાંથી ગામ સમસ્ત જે દાન આવ્યું છે આપના સુધી પહોંચાડું તો વિસણવેલ સમસ્ત ગામ તરફથી તથા ગત મંડળ તરફથી 4 ડબ્બા તેલ, 3 કટા લોટ, 1 કટો ચોખા અને 4 ડબ્બા ગોળ પ્રસાદી માટે આવેલ છે. 1 કટો ખાંડ પટેલ ઘી હાઉસ સૌજીભાઈ તરફથી મળે છે. તેમજ શ્રી કારડિયા રાજપૂત સમાજ વડોદરા ડોડિયાના ગામ સમસ્ત જે દાન આવ્યું છે, જે પ્રસાદી આવી છે તેમાં ઘઉં મણ 50, ખાંડ કિલો 70, ચા ભૂકી 30 કિલો, તેલ કેન 12 અને 1 ડબ્બો, નિમક એક વાચકું એટલે 20 કિલો. તેમજ મેશ્વાણ ગત ગંગા તરફથી જે દાન આવેલું છે તે દાન હસ્તે ભગવાનજીભાઈ, જીવરાજભાઈ, મનસુખભાઈ અને ધરમસિંહભાઈ. મેશ્વાણ ગામ સમસ્ત 110 કિલો ખાંડ, 9 કટા ચણાનો લોટ, 1 કટો બાજરો, 1 કટો ચોખા, 1 ડબ્બો તેલ અને 1 કટો નિમક મળેલું છે. આપને હું હરિદાસ બાપુના શબ્દોમાં કહીશ તો આ પ્રસંગ તમારો છે, તમે ઉજવો છો. બાપુ તો એવું કહે છે કે હું તો માત્ર નિમિત્ત છું. એટલે બાપુની જે આ દિલેરી છે અને બાપુએ જે આખા અવસરમાં જે આ લોક ચાહના મેળવી છે, ભક્તોનો જે પ્રેમ મેળવ્યો છે એ પ્રેમ સરાહનીય છે, વંદનીય છે. એટલે બાપુ માટે હું કહીશ કે સરળ સ્વભાવ નમન કુટિલાય, યથા લાભ સંતોષ સદાય. જે ભક્તો તરફથી જે સમયે જે દાન મેળવ્યું છે એમાં સંતોષ માન્યો છે અને સંતોષનું આ પરિણામ છે કે આવી જાહો જલાલી અને ભવ્ય આયોજન થાય છે. ત્યારે તમામ દાતાઓનો પુનઃ હું હૃદયથી ઋણ સ્વીકાર કરું છું. આપ સૌનો સુંદર સહકાર આ અવસરની શોભા છે, આપનું સાનિધ્ય આ અવસરની આભા છે અને આપની ઉપસ્થિતિ એ અમારું ગૌરવ છે. તો આવો ફરી રામદેવજી મહારાજના એ જ ભવ્યાતિ ભવ્ય આખ્યાનને માણીએ. હાલ કે દુની જોવ તમારી વાત, વેલા રાજાના ઘેરે આવજો. ગઢના રાજા વિના એકલડો લાગે, એ સુના મહેલ સુના રાજ હો જીરે, એ દુની જોબ તમારી વાત, વેલા સ્વામીજી ઘેરે આવજો. આજે મારા સ્વામી ના મુખારે કે મહર કે બરા, એ કરો સ્વામી તમારા દિલડાની વાત, મારા રે સ્વામી ના દિલડા સેના સેવર ખાય. અરે મારા નાથ, દ્વારકાધીશ ના ચરણે ગયા હતા. દ્વારકાધીશ તો બહુ દયાળુ છે મારા નાથ, અને તમારા મુખ મંડળ ઉપર
ઘણી બધી ખુશી પણ દેખાઈ રહી છે. તો આવી છે ખુશીની વાત શું છે મારા નાથ? આજે તમારા ખુશીની વાત અમને કરો એટલે અમે પણ તમારી ખુશીમાં સામેલ થાય મારા નાથ. હા સતી, આજ મારા હૈયામાં આનંદનો મહાસાગર ઉમટ્યો છે. એ તો હું જાણું છું મારા નાથ. મારા હૃદયમાં અપાર આનંદ છે સતી. હા સ્વામી. હું ભગવાન દ્વારકાધીશના ચરણે દ્વારકાપુરીમાં ગયો હા મારા નાથ. અને એ પરમ કૃપાળુ પરમાત્મા મને સમુદ્રના તળિયા આપોઆપ મળ્યા. હા મારા નાથ. સતી, પ્રભુએ આપણું વાંજિયા મેણું ભાંગ્યું. શું વાત કરો છો મારા નાથ? હા સતી, એ દ્વારકાના નાથે આપણું ભવનું મેણું ભાંગ્યું સતી. હા મારા મેણા ભાંગતાની સાથે આ પુષ્પ રૂપી વરદાન આપ્યું. તો લ્યો આ પુષ્પ સતી. ભગવાન દ્વારકાધીશે આ પુષ્પ આપીને કહ્યું, આ પુષ્પ પારણીએ બોલાડજો. 9 માસે તમારે ઘેર બાળકનું અવતરણ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે મારા નાથ, તમે દ્વારકા ગયા તા એ વાત પણ સત્ય છે. ભગવાન દ્વારકાધીશે તમને અમારા ડાળીનું પેલું પુષ્પ આપ્યું એ પણ સત્ય છે મારા નાથ. પણ તમને કદાચ ખબર નહીં હોય કે આપણા પાસે જો 1 રૂપિયો હોય ને તો રૂપિયા વાળા નો કહેવાય, અને આંગણે એક દીકરો રમતો હોય ને તો દીકરા વાળા નો કહેવાય મારા નાથ. જો ઈ કાળિયા ઠાકોર પાસે માંગવા જતા ને તો 2 દીકરાના વરદાન માંગવાતા મારા નાથ. 2 દીકરાના વરદાન માંગવાતા. ધીરજ રાખો સતી. હા મારા નાથ. આટલી ઉતાવળ ન કરો. એ 3 લોક અને 14 ભુવનનો અધિપતિ ખૂબ દયાળુ છે. હા મારા નાથ. એની પાસે આવેલ ભક્તોના મનના કોડે આપોઆપ પારખી જાય છે સતી. હા મારા નાથ. પ્રભુએ એક નહીં પણ 2 પુત્રના વરદાન આપ્યા છે સતી. શું વાત કરો છો મારા નાથ? હા સતી, અને બીજા પુત્રની અંદર તો સ્વયં પ્રભુ પરમાત્મા પોતે દ્વારિકાનો નાથ આપણું આંગણું પાવન કરવા પોકરણ ગઢમાં પધારવાના છે. અરે વારે કાળિયા ઠાકોર વાહ. તો સતી, પ્રભુએ આ બીજું પુષ્પ આપ્યું છે. પહેલા બાળકના અવતરણ બાદ 6 માસે પ્રભુ આપણે ઘેર પારણામાં આવીને સ્વયંભૂ પ્રગટ થાય. તો લ્યો સતી. હા મારા નાથ. પણ જે આપણા બાળકો આવશે આપણા આંગણે પ્રભુ આવશે, પણ એ પ્રભુને આવવાની કોક નિશાની તો તમને આપી હશે ને મારા નાથ? હા સતી, 3 લોકનો નાથ એના આગમનના એલાણ આપતા કેમ કરીને ભૂલે? માટે તમે ધ્યાનથી સાંભળો સતી. હા મારા નાથ. હે આવા સંવંત એ હસે રે 1461 પ્રભુએ તમને નિશાની તો આપી, પણ આપણા આંગણે જે પ્રભુ આવશે ત્યારે આપણે પ્રભુના નામ શું રાખીશું મારા નાથ? આવા કંકુના 5 પગલા પણ રંગ મેલમાં ઉતરે કાય યુપણ તારે રુદની જોન દે સતી દે જાણ જોરે પ્રભુ ઘેર આવીયા રાખજો રામ દેવ તમે રામ રૂડા રામ પાર લે પ્રભુ પધાર
1461 ભાદરવા સુદ દશમની ગુરુવારની મધ્ય રાત્રિએ પ્રભુ આપણે ઘેર પારણામાં આવીને પ્રગટ થશે. ભલે મારા નાથ. કંકુના 5 પગલા પડે, ચૂલેથી ઉકળતા દૂધની દેગ ઉતરે ત્યારે સમજી લેજો કે ભગવાન દ્વારકાધીશ આપણું આંગણું પાવન કરી ચૂક્યા છે. ભલે મારા નાથ. અરે મારા નાથ, જ્યારે આપણે આંગણે આપણને પુત્રો આવશે ને ત્યારે અમે તમે રાજમાં ખબર આપશો મારા નાથ, તો તમે રાજમાં જઈને આરામ કરો મારા નાથ. હાલ એ જામશે રે બીજ પૂનમ ના જાવા જામશે. એ આવશે રે મારો વાલો દ્વારકાથી આવશે. એ ખૂનશે રે માતા મીનળબાઈ ના ઘોડા વાલો ખૂનશે. આવશે રે મારો વાલો દ્વારકાથી આવશે. એ પાડશે રે કુમકુમની રે પગલી વાલો પાડશે. એ આવશે રે મારો વાલો દ્વારકાથી આવશે. ખૂનશે રે માતા મીનળ જેના ઘોડા વાલો ખૂનશે. ભાંગશે રે પિતા યમલજીના બાંધ્યા મેળામાં. અમારે એવા સેવામાં કઈ વિદ્યા નવ નવમાં. ઓ ધીરે સેવામાં કઈ વિદ્યા નવ નવમાં. નવમાં માથે રે પેલા કુંવર જન્મ ત્યાં મારે. એવા રાયકા વિરામ દે નાના. ઓ જીરે રાયકા એવા વિરામ દે રૂડાના. વિરામ દે આવે ને પાંચા મેળા ભાગ્યા મારા. એવા સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં. ઓ ધીરે સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં. આજ નવમે માસે રે બીજા કુંવર જન્મ ત્યાં મારે. એવા રાખ્યા એના રામ દેરુડાના. આજે લીલુડા ઘાસ લઈને મીનળ દે આવ્યા રે. હાલ આપણા દિવ્ય ઉત્સવના જે મહેમાનો પધાર્યા છે એ તમામ મહેમાનોનું હૃદયથી અભિવાદન કરું છું અને ખાસ કરીને આ મહોત્સવમાં અધિકારી હાજરી એમનું આગમન એટલે ચેરમેન શ્રી માર્કેટિંગ યાર્ડ કિશોદના શ્રી પુંજાભાઈ બોદર અને એમના સાથી મિત્ર ભાઈ શ્રી વિક્રમભાઈ સિંહારની ઉપસ્થિતિને અમે ગૌરવથી વધાવીએ છીએ. તેમજ દાનની પરંપરામાં 15 ડબ્બા તેલ રાધા ડેવલપર્સ વિક્રમભાઈ સિંહાર, મહેન્દ્રભાઈ ધડુક અને કાનભાઈ દલાલ તરફથી 15 ડબ્બા તેલ મળે છે. ધન્યવાદ. રૂપિયા 1100 શ્રી પાર્થ એકેડમી ગોરેજ વલ્લભગઢ તરફથી મળે છે અને રૂપિયા 2100 પ્રતાપભાઈ ડોડિયા શિલોદર તરફથી મળે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિશેષ આપ સૌ સુધી આપ અહીંયા સુધી ન પહોંચી શકો એ માટે અમારા બે કાર્યકર મિત્રો પહોંચ બુક લઈને આપણા સુધી આવે છે
તેમજ પાછળના ભાગે આપણા કાઉન્ટર છે. આપની જે કાંઈ શક્તિ હોય, જે કાંઈ આપણી ઈચ્છા હોય એ પ્રમાણે આપ આપનું દાન કાઉન્ટર ઉપર અને અમારા મિત્રો ત્યાં આપની સુધી આવે તો એમને આપશો. આપની ઈચ્છા હોય આપવાની પણ આપ ત્યાંથી આવી ન શકો, કારણ કે આમે ખુરશીની તકલીફ થાય. એક વખત જગ્યાથી ઊભા થયા પછી એ જગ્યા જળવાય એવી કોઈ પોઝિશન નથી. એટલે આપનું દાન એ આ અવસરનું મહાદાન બની રહેશે. અમે આપના સુધી આવીશું, આપ ત્યાં જ રહેશો અને એ જ રીતે આપણા કાર્યક્રમને માણતા રહેશું. ફરી આપ સૌના આભાર સાથે ફરકે રે નિશાન તારા એ નામ ના હો બાબા, ફરકે રે જોને ફરકે રે હો, ફરકે રે નિશાન તારા નામ ના હો યારી જ્યોતિ જળહળે અખંડ જ્યોત રે મારા પોકરણ ગઢમાં यदा यदा हि धर्मस्य ग्लानिरति भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे हरि ओम हरि ओम हरि ओम हरे हरे
સૂરજમૂત ગુણનો રાજીઓને વાલા સૂરજમૂત ગુણનો રાજીઓને તુવરાના ગુણમાં યમતરીજો ये माता विनोद देनो बाण विनो पिता यजमल दीनो लाल विनो माता विनोद देनो बाण विनो पिता यजमल दीनो लाल विनो ये वीरा विनम देनो वीर विनो बिन सगुणानो वीर विनो मारु बिन सगुणानो वीर विनो અને તેથી આજ ઈ મારો કોઠારીયાનો પીર બાપ રામદેવ રમવા આવ્યો હોય અરે બાપ કોઠારીયાનો કયો તોય ભલે અને કેશોદનો કયો તોય ભલે અરે ઈ આજ મારા હરિદાસ બાપુનો બાપ રામદેવ રમવા આવ્યો હોય અને બાપ જો આજ કેશોદની ભૂમિ ઉપર અરે બાપ એકવાર જો લલકારો ન કર અરે તો આજ કોઠારીયાની પેઢીને બાપ કોઈ ઓળખે નહીં હો रामा रूप देखाण जो होने बाबा धूपीणो लईने करिए यमे धूम ए पण दुखिया दुखिया ए नरनी वारे जावजो हरे रे मारा कोठारिया ना पीर रामदेव आज मारो ई हरिदास बापू नो बाप रामदेव रमवा આવ્યો હોય એક દુખિયારી દીકરી આવી બાપને ખોળો પાથરીને કહેતી હોય કે હે બાપ આજ તને વીરો કહું કે પીરો કારણ કે આજ 20-20 વર્ષના વાણા વીતી ગયા છે છતાં હજી તારી દીકરીનો ખોળો ખાલી છે હો ત્યારે આજ મારો કોઠારીયાનો પીર કહેતો હોય કે હે બેન જ્યારે સમય આવશે ત્યારે સૌ સારા વાના થશે ત્યારે દીકરી કહેતી હોય કે નહીં બાપ आज मारो ससुरो मीणा बोले आज मारी सासू मीणा बोले अरे बाप आज तो आप फाइटू कारण कि आज मारो पति कहे छे के हे ये भागनी आज सवार में तारू मुख जोने तो मारो दी बगड़े छे हो अने तेदी ई केशोद नो पीर ई बाप हरिदास बापू नो पीर अरे बाप भुजा पछाड़ी ने कहतो होई के हे बेन घरे पाछी जा पवित्र खुणानी अंदर मारो पाठ करजे उगणना धूपे अने लीला नेजे एकवार मने याद करजे अने जई जगतना पापी जोशीदेव ने कही देजे अरे कदाच विधाताना लेख पर मेख मारी जो तारा खोळानी अंदर अरे छलैया तुवर जेवुं रमकड़ું નો રમાડું તો आज केशोदनो पीर बाप रामदेव मटी जाओ रामदेव मटी जाओ रामा हम आवजो होने बापा कड़ियो आयो हवे करूर ए बड़ा दुखिया दुखिया ए नरनी वारे आवजो अरे रे ये मारा केशोद वारा पीर रामदेव घोड़ो रखो अनगोती रे भरियागा हे तोरा राजकुमार दे तो जुग जुग करो અને તેથી आज 7 દિવસની અંદર જો ભાગવત સપ્તાહનું જ્ઞાનનું યજ્ઞ થતું હોય અને આજ ઘરને નામે ગામના માણસો આવી બાપ હરિદાસને ખોળો પાથરીને કહેતા હોય કે હે બાપ
આજ કેશોદના પીરનું નામ લઈ, અરે આજ તમારા પીરનું નામ લઈ અને બાપ આજ મેળામણ ઉભરાણું છે, પણ હે મારા કેશોદના પીર એટલું યાદ રાખજે બાપ, અરે કદાચ અંદરના અંદર અરે એક પણ મનુષ્યને દુઃખ પડે અને એકવાર આજ જો કેશોદના પીર એટલે કે આજ મારા હરિદાસ બાપુના પીરને યાદ કરે અને બાપ ઈ આવણું નીચે પડે અને નો પડે, અરે એની પેલા જો કેશોદનો પીર નો આવે તો આજ હરિદાસ બાપુના પીરને ભઈજો નકામો હો. પરસરા કરા બિરાજે અનહીને જાબા બિરાજે નૂર હે તો દેવળમાં વીર રામ દે બિરાજે હું તો જુગ જુગ કરું પ્રણામ. અને તેથી ઈ બાપના દીધેલ વચન પ્રમાણે 9 મહિને અને 9 દિયે દીકરીના ઘરે છેલ્લૈયા કુંવર જેવું રમકડું રમવા આવ્યું હોય, ઈ આજ મારા કેશોદના પીરનું રમકડું રમવા આવ્યું હોય, પણ કેવું હોય એ એક રમતું રે રમતું આવે રે મારા કેશોદના પીરનું રે રમવા પડું રે વાલા, એક રમતું રે રમતું 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 એક રમતું રે રમતું આવે રે મારા કોઠારિયાના પીરનું રે રમવા પડું રે વાલા, એને કોણે કોણે રમાડ્યું રે મારા રામા વિધણીનું રમવા પડું રે વાલા. ઉતારે ધણી ડેગો રે ઉતારે ધણી ડેગો રે ઉતારે કોઠડિયાનો પીર મારો ડેગો રે ઉતારે, ડેગે રે રમે રે બાપો ડેગે રે રમે, ડેગે રે રમે રે મારો ડેગે રે રમે, ડેગે રે રમે રે પીર ડેગે રે રમે મારો કેશોદ વાળો પીર ધણી ડેગે રે રમે. ડેગો રે જારે રે બાપો ડેગો રે જારે, ડેગો રે જારે રે બાપો ડેગો રે જારે કોઠરિયાનો પીર મારો ડેગો રે જારે, લીંબુડા કામણ ખરા હોરા રામદેવજી મહારાજની જય. હાલો સેમ સેવ પૈસા લઈ જાઓ પેલા. હાલો આજે અમારા કોઠારિયા ગામનું રામા મંડળ, મારી માતાઓ, મારા વડીલો, કારણ આજ અમે જો અહીંયા આનંદ ન કરી તો અમે આનંદ ક્યાં કરી? હે મારા હરિદાસ બાપુ, અમે બે નાનાથી ભજન કરવા સાયકલ ભેગા જતા, બોલો હે આ આવી ગયા મારા હરિદાસ. હે ભાગ્યમાં હોય ને લડતમાં હોય ને મારી માતાઓ, મારા વડીલો એ ભાગ્યમાં હોય એ વસ્તુ ક્યાંય જાતી નથી. આવું અમે નહોતું થયેલું કે ભગવાન એને આપો આજ મારા બાપલિયા અહીંયા કેવું એને આશ્રમ મળી ગયો. આ હરિબાપુ સાયકલ લઈને ગયા ને એ ભજનનો પ્રતાપ છે હો. અને એવા અમારા રાણીદાસ બાપુ, અમારા મહંત કોઠારિયાના આશ્રમના, અમે કોઈ અભિમાન કે ગર્વ નથી કરતા. મારી બહેનો, મારા વડીલો, મારા માવતર તમામ અમે ખેતી કરવા વાળા છોકરા છે, ડેફામાં રખડવા વાળા હો. આમાંથી એક પાણીનું પાઉસ નથી પીતા. એટલે અમારો આશ્રમ 1 કરોડના ખર્ચે બાંધ્યો છે. આ રમી રમી કોઈને એમ નથી કીધું કે 2 લાખ રૂપિયા દે.
અને અટાણે રામાપીરની દયાથી માં મેલડી નાગા બાવાની મેલડી મારા રામાપીર ભેગી પૂજાય છે. અરે જો કોઈ આંગળી સીધે અને આંગળી નો કાપે ને તો નાગા બાવાની મેલડીને પૂજી નકામી છે ભાઈ. એવા અમારા રાણાજી બાપુના આશ્રમે હરિહરનો ટુકડો ચાલુ છે. આ અમે રમી રમી અને અમારા બાપની દયાથી ઘોડાવાળાની દયા થઈ આવા સંતની દયાથી મારા બાપલિયા કરશી. અને હું તો એ કહું છું કે 4 વર્ષથી અમારા મા બાપને જે કાંઈ ગામડે બાપનો ડેજો લઈને ફરવા દે છે ને એ અમારા કાંઈ ગઈઢેને આપવું નથી ભાઈ. અહીંથી રવિવાર જ્યાં લઈ અને ખેતર હોઈ જવાનું આખો દી હાથી આખો જો હુઈ ને તો બાપા હબોટો લઈએ પણ રામાપીની દયાથી નીંદર ન આવે. એ એટલે કીધું છે એ આ કાયા છે કાસની પૂતળી અને બાપુ એક દી ઠપકે ને તૂટી જાય પણ જો પડી હોય રામાપીરના નામ છે અરે રે ટુકડા કદે ન થાય. આવા માનવ મેળાની અંદર 12 પૂજા ધણીનો સૌરો મંડપ સપ્તાહ એમાં જેને સેવા કરી છે ને એનો મારો બાપ આપણે ભરશે મારા બાપડિયા હો આપણે ભરશે. બોલ રામાપીરની જય. હાલો રામા કહું કે રામ દે અન બાપા હીરા કહું કે લાલ જે નર ને રામ પીર બેટિયા ઓ તો નર થઈ ગયા ન્યા કળશમાં તોકડા બિરાજે નેજામાં વરસે નૂર દેવળમાં રામદેવ બિરાજે દેવળમાં રામદેવ બિરાજે ये तो बिराज हाजराजो रामा रणुजाना धनी वाला पोकरण गढ़ना बीर रामा रणुजाना वाला पोकरण गढ़ना बीर अरजी सुनी मिले रापदार जो अरजी सुनी मिले रापदार जो ये वाला वीर दे एवा मारा कोठारियाना पीરની આરતી ઉતરતી હોય ત્યારે આ તો 12 બીજના ધણીની આરતી ઉતરે છે મિત્રો. ગાતા આવડે તો ગાવું નકર બે હાથની તાલીઓ પાડજો. એ જાજ ધમ ધમે નગારા રે એ ધમ ધમે નગારા રે હોજી રે મારા રણુ જારે ધામમાં होती रे हर रणु जारे राममा जय रामापी ए यारतीनी शोभा ए पार होती रे हर कोठरिया रे राममा पश्चिम धारा वाला पीर
में नगारा नगारा रमत में नगारा रे ओ जी रे हर रणो जारे बाबा दीदी सोबा ये पार हो रे हर हरिया रे गामा ढोल दिए गारा वाला बिना जंतर मागे रे बगे ढोल दिए